સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ બંને પર લીટર દીઠ ₹10નો ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલ પરની સ્પેશિયલ એક્સાઇઝ ડ્યુટી ₹13થી ઘટાડીને ₹3 કરવામાં આવી છે. ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી ₹10થી ઘટાડીને ₹0 કરી દેવામાં આવી છે. આ નિર્ણય પાછળના મુખ્ય કારણો લાંબા સમયથી વધી રહેલા ભાવ વચ્ચે લીટર દીઠ ₹10 સુધીનો આ ઘટાડો સામાન્ય જનતા અને ખાસ કરીને મધ્યમ વર્ગ માટે મોટી આર્થિક રાહત છે. મોંઘવારી પર અસર. પેટ્રોલ અને ડીઝલ સસ્તું થવાથી ટ્રાન્સપોર્ટેશન, માલસામાનની હેરફેરનો ખર્ચ ઘટશે, જેનાથી શાકભાજી અને અન્ય જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે. ખેડૂતોને ફાયદો. ડીઝલના ભાવ ઘટવાથી ખેતીકામમાં વપરાતા ટ્રેક્ટર અને પંપસેટનો ખર્ચ ઘટશે, જે સીધો ખેડૂતોને ફાયદો કરાવશે. ક્રૂડ ઓઇલના વધતા ભાવ. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા છે. તેલ કંપનીઓને રાહત. આ ઘટાડાથી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ OMCs પરનો આર્થિક બોજ ઘટશે અને તેઓએ ગ્રાહકો પર ભાવ વધારો ઝીંકવો પડશે નહીં. મોંઘવારી પર નિયંત્રણ. ઈંધણના ભાવ સ્થિર રહેવાથી ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારો અટકશે, જે અંતે મોંઘવારીને કાબૂમાં રાખવા માટે કરવામાં આવ્યું છે. અફવાઓથી સાવધાન. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની અછત હોવાની અફવાઓ ફેલાઈ રહી હતી. રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે ગુજરાતમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ પેનિક થઈને લાઈનો લગાવવાની જરૂર નથી.